તો દ્વારકાધીશ મિત્રો, કાઠિયાવાડથી કન્યાકુમારીની આ સફરમાં તમારું સ્વાગત છે અને હું છું રાધે ભરવાડ. અને આજે અમે જઈ રહ્યા છીએ કર્ણાટકના ગોકર્ણ મંદિરથી નીકળી અને સીધા અમે જઈએ છીએ કાંતારા જંગલના એક ભોળાનાથના મંદિર કેશવનાથેશ્વરા મંદિરના દર્શન કરવા માટે. તો આ મંદિરની બહુ વિશેષ ખાસિયત છે. હમણાં જ્યાં NTRને બધે વિઝિટ કરી હતી, NTR અને રિષભ શેટ્ટી બે, તો અમે એ જ મંદિરના દર્શન કરવા જઈએ છીએ, હું અને અડિયો. તો આ જંગલનો રસ્તો બહુ નયનરમ્ય છે અને સિંગલ પટ્ટીનો રોડ છે, પણ કર્ણાટકમાં રોડનું કામકાજ બહુ સારું હતું, એટલે રોડ બાબતે અમે કંટાળ્યા નથી. અને જે કેશવનાથેશ્વરા મંદિર છે એનો ઇતિહાસ એક કાકા મળ્યા હતા, એ કાકા અમને કહેતા હતા. એ ઇતિહાસ પણ આ વિડીયોમાં હું જોઈન કરું છું, તમે જોવાનું છું. ગાડી બોલી ગઈ, ગાડી કાંઈ નથી બોલી, મજા કરતું ભલે. ચાલુ રાખજો વ્લોગ. એમાં શું છે ખબર તને? ગાડીમાં છે ને વજન છે કે નહીં, આજુબાજુનો નજારો લે. તો આ જંગલના રસ્તે હુવાણું કરતાં અમે કેશવનાથેશ્વરા મંદિર હાલ્યા જાય છે. અને આ જ જંગલમાં કંતારાનું મૂવી શૂટ થયું હતું. રિષભ શેટ્ટી દ્વારા જે 16 કરોડના ખર્ચે બનાવી અને 450 કરોડ રૂપિયા કામી લીધું હતું ને ભાઈ, એ આ જ જંગલમાં મૂવી. આમાં જો રિક્ષાવાળો આમાં આવ્યો બક કરતો. એટલે આ જંગલમાં ઘણા લોકો દર્શન કરવા આવ્યા હતા અને એક મેન ફાયદો હતો કે અમે ગયા હતા રવિવારે. એક મિત્રો ગીર કહેવાય અને એક આને જંગલ કહેવાય. ગીરમાં માણસાઈ હોય, અહીંયા માણસાઈ તો હતી, એવું નથી કે અહીં માણસાઈ નહોતી, પણ આપણી ગીર જેવી ગીર તો ન થાય. આ ગીર ઘાટી બહુ, કારણ કે અહીંયા મોસ્ટલી ઝાડવા છે ને આપણે બધે શાક અને ખાખરાના હતા. અહીંયા જે ઝાડવા છે એ ઝાડવા કઈ વકલના એ આપણને ખબર તો નથી, પણ આમ તમે જો ચોમાસા તો અહીંયા 12 માસ જેવું ચોમાસા જેવું લાગે. પણ આ જે ઝાડવાની આપણને કંઈ ખાસ ખ્યાલ નથી કઈ વકલના ઝાડવા છે, પણ હતું ઘાટું જંગલ. અને અહીંયા જે અહીંના જે લોકો છે એ ટ્રાઇબલ ખરા, પણ જે આપણે સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં ટ્રાઇબલ રહે ને એની કરતાં થોડાક અલગ. તો મિત્રો, જે આ ખુલ્લો પટ છે ને, જો આ જ જગ્યા ઉપર કાંતારા મૂવી શૂટ થયું. આ આખા ઝાડવા, આખે મેદાન સાફ કરવા પાછળનું જે કારણ હતું ને, એ અહીંયા મૂવી શૂટ થયું ને કાંતારા, એ કાંતારા મૂવી પાછળ આ જંગલના 3 કટકા ખાલી કર્યા અને 3 જગ્યાએથી ઝાડવા કાપી અને ત્યાં મૂવીનું શૂટિંગ કર્યું. તો હજી બીજો એક કટકો આગળ આવશે જ તે. જો આ આવી ગયું છે મંદિર. આ મંદિર અહીંથી ટૂંકમાં જો અહીંયા લોકોની ગાડીઓ પડી છે, આ પાર્કિંગની સાઈડ છે, અને બીજી સાઈડથી તમે મંદિરે જઈ શકો છો અને અહીંથી જઈ શકો છો. એટલે અહીંયા પાર્કિંગ છે. અને આ આખો પટ અહીંયા હોતન, આ જગ્યા ઉપર હોતન કાંતારા મૂવીનો થોડોક એવો સીન લેવામાં આવ્યો છે, પણ મંદિર નથી બતાવવામાં આવ્યું. એટલે મંદિર તમે આગળના વ્લોગમાં હું તમને બતાવું છું, તમે જોડાયેલા રહેજો. હું નડિયો અહીંયા ઉતરી અને જઈએ છીએ મંદિર બાજુ. તો મિત્રો, જે જગ્યાએ આવવાનો કોઈ રિસ્ક ન લઈ શકે, ખાસ કરીને ગુજરાતી તો બિલકુલ ન રહી શકે. અડિયા આપણે ક્યાં આવ્યા છીએ? એટલે આ તો હે ને ઉતી પણ બહુ ઘર ગમવું છે જંગલ. એવડું મોટું જંગલ છે કે અહીંયા માણસને દિવસે આવવામાં તકલીફ પડે. અને ખરેખર એવું જ છે, જેવા તેવા માણસની તો ફીણ આવી જાય. હું તમને જે મંદિરના દર્શન કરવા લઈ જઈ રહ્યો છું ને, ખાલી તમે મંદિર જોજો. જ્યાં હમણાં જુનિયર NTR અને રિષભ શેટ્ટી ઓલો કાંતારાવાળો બે આવ્યા હતા. એટલે મેં ત્યારે એ જોયું ને ત્યારે નક્કી કરી લીધું કે આ મંદિર એકવાર દર્શન કરવા તો જાય છે. એટલે હું નડિયો આજ બે લગભગ 90 કિલોમીટર જંગલમાં આવ્યા છીએ આ મંદિર હાટું. તો તમને મંદિરના દર્શન થાય તો કરાવું તમારા ભાઈ. તો મિત્રો, આ મંદિર છે
હજી નીચે છે. એમ કે છે પાણીની અંદર છે મંદિર, પાણીની અંદર હાલીને જવું પડે. અન્ના ફોટોગ્રાફી ઇઝ અલાઉડ ને? ઓકે. હા છે મિત્રો પાણી. હે શંભુ. ओम नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः शंगाय च पुष्पतये च नमः उग्राय च भीमाय च नमः अग्निहोत्राय। આની અંદર માછલા તો બહુ ऐड करने का इंस्टाग्राम में रील तेरा जो लाइट की ચલો. તો મિત્રો મંદિર બંધ થવાના થોડીક એવી ક્ષણો પહેલાં જ અમે પહોંચી ગયા. અમારા નસીબ હારા, નકર આજે 90 કિલોમીટર અમે આવ્યા ને એ આખો ધક્કો ફેલ જાય. આ મંદિર છે એટલે બહારનું છે. આ આપણે તમે જોઈ શકો છો. અને આખે આખું કર્ણાટકાના 90 થી 95 કિલોમીટર અંદર જંગલની અંદર છે આ મંદિર, જેને આપણને એક્સપ્લોર કરવાનો ચાન્સ મળ્યો. તો ચાલો મિત્રો મળીએ દ્વારકાધીશ. તો મિત્રો બહુ તપસ્યા મહેનત પછી મેં નડિયાએ મહાદેવના દર્શન કર્યા છે. ભાગમાં હતું हाँ એટલે થઈ ગયા. જે તમે રસ્તાની હાલત જોઈએ છે, કદાચ હું આ તમે બ્લોગમાં જોજો, જે રસ્તા હતા, જે જંગલ હતું, ગમે એવો એમ કહે ને સુરાનો દીકરો કે હું ન બીવું, એને ખાલી એકવાર અહીંયા લઈ આવજો. કારણ કે અમારા માટે કર્ણાટક આવનું કોઈ દી આમ પહેલાં આવી ગયેલા, પણ બાય કાર આવ્યા એટલે વાંધો ન આવે. પણ અત્યારે બાય બાઇક તમે જંગલના રસ્તે આવો તો તમને ખબર પડે કે કોને કહેવાય બીક. તો ચાલો, આ રહી મારી ગાડી. તો મિત્રો અમને મળી ગયા છે એક ભાઈ કન્નડાના, જે કન્નડ એમની બોલી નેટિવ લેંગ્વેજ છે, બટ આપણી સાથે હિન્દીમાં પણ વાત કરી શકે છે. ભાઈ, વોટ ઇઝ યોર ઓપિનિયન અબાઉટ ગુજરાતી? હેવ યુ એવર બીન ટુ ગુજરાત? હેવ યુ એવર બીન ટુ ગુજરાત? गुजराती लैंग्वेज बहुत अच्छा है। ओके, थैंक यू. गुजराती से हम मिलेगा तो हमको बाई से जैसे आई एम फ्रॉम गुजरात अंकल. यस आई एम फ्रॉम गुजरात. बाई से जैसे देखता है, हाँ, ओके. टच नहीं होता है, होएगा तो छोड़ता नहीं है। नहीं, I was in fear when I was like 16 kilometer from here. There was a rickshaw driver who says me ki don't worry about the people. The people are very good and very polite. They will help you to reach the mandir temple. And I have saw there all people are very good and polite also. यस श्योर श्योर 100%. Thank you Anna. आप छोड़ो। તો મિત્રો આપણે બધાએ જોયું હશે કાંતારા મૂવી, પણ કાંતારા મૂવી ક્યાં શૂટ થયું ને, આજે અમે લોકેશન ઉપર એક્ઝેક્ટ છીએ. કાકા, कौन सा मूवी यहाँ शूट हुआ? कांतारा कांतारा इधर ही शूट हुआ है. इधर ही शूट हुआ, ओके फुल जगह में. ओके.
इधर आप सिंगल आने का नहीं होता है, ओके बाईस का बहुत प्रॉब्लम है, ओके मगर बाईस आज तक किसी को कुछ भी नहीं किया है। बस ओके ये मंदिर का हिस्ट्री क्या बोलेगा तो आपको, ओके इधर ब्रह्मा जी का सृष्टि में ओके ऊपर नीचे होता है। ओके ये ऊपर नीचे होने के टाइम में विष्णु जी के पास देव तो जाके बोलता है, ऐसा ऊपर नीचे होएगा तो सृष्टि में गड़बड़ होता है। आप शिव जी का प्रार्थना करके ये सृष्टि का बैलेंस करने का बैलेंस करके करना ओके शिव जी ने क्या किया, शिव जी लय करेगा तो ब्रह्म जी का ओके सृष्टि में ठीक होता है। ओके इसलिए शिव जी इधर आके भूलोक आके इधर तपस्या के एक गुफा देखा है ना आप, हाँ हाँ तपस्या किया है। ओके इधर का परिसर देके शिव जी को इधर ही रुकने का मन हो गया, ओके तपस्या किया। शिव जी तपस्या में बहुत होशियार है। ओके तपस्या किएगा तो आग बाहर आता है, अंदर का आग बाहर आता है। इसलिए देवता जाके विष्णु जी के पास बोला, शिव जी का ये बहुत आग है, ये कोल्ड करने के लिए 7 नदियों का प्रार्थना किया। 7 नदियों आके उसका अभिषेक किया है। ओके अभी मच्छी और ये सब देखता है ना, वही है। नोड़ी कुरुंजी गिಡ कांटा ಇದೆ ನೋಡಿ, ये 12 साल के एक बार होता है। इसको बोल रहा है नील कुरुंची। क्या बोल रहा है? नील कुरुंज 12 साल में एक बार आता है। ये फूल हाँ ओके ये तो अच्छा दिख रहा है। और इधर यात्रा महोत्सव होते हैं शिवरात्रि के दिन। ओके शिवरात्रि के दिन यात्रा महोत्सव होता है ना, ओके। उस दिन सिर्फ एक दिन एक मच्छी आता है सोना का हाँ टीका टीका डाल के। ओके आप शिवरात्रि का दिन आए तो आपको भी देखने के देखो लिए मिलेगा ओके मगर उधर मंदिर का उधर कुछ प्रॉब्लम होएगा तो सरप आता है, सरप आता है वो दिखता है कुछ गड़बड़ है तो उसका बाद उसमें क्या है गड़बड़ है ठीक करने के लिए, नहीं तो आगे नहीं जाता है। नहीं जाता ओके 5 साल का पहले इधर प्रश्न डाल दिया। ओके ये प्रश्न डाल में प्रश्न का आया क्या बोलेगा तो इधर का मिट्टी निकालने का, मगर कुछ यंत्रों में निकालने का नहीं, हाथ में निकालने का। मैं उधर ही हूँ करके आपको दिखता हूँ करके एक उद्भव शिवलिंग मिला है। अच्छा जाइए आप। તો મિત્રો આ એ જગ્યા છે જે કાંતારા મૂવી જે આપણે બધાએ જોયું બહુ ગજબનું છે એ મૂવી એ પિક્ચર આખું આ જગ્યા ઉપર શૂટ થયેલું છે જંગલની વચ્ચોવચ્ચ અહીંયા ટુરિસ્ટ આવે છે બહુ જાજા અને આ જગ્યા ઉપર આખું કાંતારા મૂવી શૂટ થયેલું છે આપણે જે જંગલના સીન્સ બધા દેખાય ને એ બધા તો બહુ સારી જગ્યા છે અને કાકાએ સારું આપણને આનો જગ્યાનો ઇતિહાસ કીધો જે મંદિર આપણે ગયા હતા ને એ મંદિરનો ઇતિહાસ આપણને સારી રીતે વર્ણવ્યો તો જોતા રહ્યો આગળ જોડાયેલા રહેજો રાધે ભરવાડની સાથે કાઠિયાવાડથી લઈ અને કન્યાકુમારી। મિત્રો એની સૌથી ખરાબ વસ્તુ એ છે કે અહીંયા આખા ગામ કન્વર્ટ થઈ ગયા છે, આખા જિલ્લા એમ ગણો તો આખા 100 કિલોમીટરના વિસ્તાર ક્રિશ્ચન કન્વર્ટ થઈ ગયા છે એટલે એ જોઈને થોડોક વધારે દુઃખ થયું મને। તો મિત્રો અમે આવી ગયા છીએ ઉડુપીમાં કૃષ્ણ ભગવાનના મંદિરે। હવે અમારો પ્લાન એવો છે, પહેલાં અહીંયા રાત્રિ રોકાવાનો પ્લાન હતો પણ હવે કોઈ કારણોસર અમે રોકાઈ શકીએ એમ નથી કારણ કે અમારો જે ગોવાનો વ્લોગ હતો એ ડિલીટ થઈ ગયો છે એટલે હવે એને રિટ્રીવ કરવા હાટું ઘણી બળતરા કરી છે। અને ઉડુપીમાં જે બહુ મોટું ભગવાન કૃષ્ણનું મંદિર છે, અડિયા કોનું મંદિર છે? કૃષ્ણ ભગવાનનું છે, કોણ છે કૃષ્ણ ભગવાન? આપણો બાપ। હા તો અમે આવી ગયા છીએ આપણા બાપના મંદિરે, કૃષ્ણ ભગવાનના મંદિરે। તો અમે દર્શન કરીએ, જો તમારા ભાગમાં હશે અને દર્શન થાય એમ હશે તમને દર્શન કરાવશું, નહીંતર અમે દર્શન નહીં કરાવી શકીએ તો એનું ખોટું લગાડવું નહીં। અને અમે લગભગ અમારો પ્લાન એ જ છે કે ઉડુપીમાંથી આજ રાતે નીકળી જઈએ અને સીધા લગભગ મેંગ્લોર પહોંચી જઈએ। તો જો આ છે ઉડુપી મંદિર અને અહીંયા કંઈક 4 દિવસનો લડ્ડુ પ્રોગ્રામ એવું કંઈક છે, તો બહુ સારું કામકાજ છે મંદિરનું। બહુ સારો પ્રોગ્રામ છે। હવે આપણે એ ટાઈમે ખોટી નહીં થઈ શકીએ તો મેઇન મંદિરનું એક એન્ટ્રન્સ અહીંયા છે। હવે અંદર વિડીયોગ્રાફી અલાઉડ છે કે નહીં અમને ખબર નથી, અમે સાહસ કરીએ છીએ, હાલશે તો હકારશું નકર જઈ છીએ આરામ। તો અંદર ભૂરિયા રહ્યા દેખાય તમને? જરા અંદર ભૂરિયા
તરાપુરી હા ફોરેનર ઇંગ્લિશ. આજે કૃષ્ણ ભગવાનની બધી મૂર્તિ બહુ સારી એવી મૂર્તિનું કામકાજ છે. દર્શનની લાઈનમાં અમે હેલા જઈએ છીએ. બહુ મોટું કામકાજ છે એટલે જો ખાલી તમે જય પંડિતજી બધું હા તપસ્યા કરે. બ્રો ಅಲ್ಲಿ આજે મંદિરની ભોજનશાળા જ્યાં પ્રસાદ ગ્રહણ કરવા આવ્યા છે. આ મિત્રો પ્રસાદ છે જે મળે એ ખાઈ લેવાની વાત છે. તો મિત્રો અમે ઉડુપીથી નીકળીએ છીએ. કૃષ્ણ ભગવાનના દર્શન કરી લીધા. હવે અહીંથી જઈએ છીએ પ્રવીણભાઈના સંબંધી છે કોઈક મેંગલોર ડૉક્ટર, એમની પાસે જઈએ છીએ અને ત્યાં રાત્રિ રોકાણનો પ્રોગ્રામ છે. જોડાયેલા રહેજો.